હરી પડપણ જો વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોળ ચિન્ન જે નજર સમીપે રહોય મારી. ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન પ્રાણ પ્યારા વાલા વાલા હરિ કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવાદી દેવો, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી વડતાલ ધામના ઉપક્રમે 14 અને પૂનમના સત્રમાં આજે આપણને સરસ મજાની ધૂનનો લાભ આપ્યો. લાલજી ભગત બહુ ભગવાને સરસ મજાનું કંઠ આપ્યો છે ને પાછા શાસ્ત્રીય સંગીત સારું જાણે છે, સારું ગાય છે. અલગ અલગ નવા નવા ઢાળમાં કીર્તનો નંદ સંતોના બહુ સરસ સ્વામી ભગતજી બોલતા હોય છે. તો આજે વડતાલના સભા મંડપમાં જે પ્રવીતાનંદ સ્વામીનો સભા મંડપ, એમાંય આ જે પીઠિકા છે, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ પીઠિકા ઉપર બેસીને ખૂબ સત્સંગ કરાવ્યો છે. પ્રસાદીની પાર્ટ છે. હું ન ભૂલતો હોય તો લગભગ ભગતજી હવે આ પહેલી વખત ચાન્સ મળ્યો એ છે, કર્યો તો પહેલાં. બાકીના ઊભા ઊભા ભગતજી પ્રવચન તો બહુ કરતા એ છે, કરે છે, પણ શિક્ષાપત્રીમાં સરસ ભગતજીએ પહેલાં લાભ આપ્યો હતો અને પાછો આજે આપણે બહુ સરસ મજાની ધૂનનો લાભ આપ્યો. જોકે કાનજી ભગતે બહુ હરિભક્તોને ગામડે ગામડે ફરી સત્સંગ કરાવી અને ધૂન બહુ કરાવી છે. ભગતજી છે એ ઉપાસના બાબતમાં બહુ ક્લિયર હતા, ચોખ્ખા હતા. એને કારણે સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજું એને મોઢેથી કોઈ નામ આવે નહીં. નંદ સંતો અને સહજાનંદ સ્વામીનું જે કાર્ય છે એ જ એને પ્રમાણભૂતને એને જ વળગી આખી જિંદગી જ્ઞાનબાગમાં રહી આખું કેવું સરસ મજાનો જ્ઞાન બાગ, જે પ્રસાદીની વસ્તુ, પ્રસાદીનો જે ઓટો ભગતજીએ શૂન્યમાંથી આખો અક્ષરધામ ખડું કરી દીધું. ભગતજીએ ત્યાં રહીને ખૂબ તપસ્યા અને ભજન કરાવ્યું, પોતે કર્યું અને હજારો હરિભક્તોને ભજન કરાવ્યું. આ ચરોતરમાં ભગતજીએ ગામડે ગામડે ફરી અને એક એક ઘરે જઈ ને કેમ ટપક પદ્ધતિથી એક એક છોડવાને પાણી આપે એમ ભગતજીએ ટપક પદ્ધતિથી એક એક હરિભક્તોને ઘરે ઘરે જઈ ને આજ્ઞા ને ઉપાસના ને ભગવાનનો જે સમયો એના રંગે ભગતજીએ બહુ રેંગા છે. ખાસ તો ઉપાસના છે એ મેન છે. અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો છે, એક આજ્ઞા અને બીજી ઉપાસના. આ 2 ભગતજીએ બધાના જીવનમાં, પોતાના જીવનમાં સારધાર હતી, એટલે બધાના જીવનમાં સારધાર ઉપાસના અને આજ્ઞાનું સિંચન કર્યું છે. એટલે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. ને એમાં સ્વામિનારાયણ મંત્રનો જેટલો મહિમા કહીએ એટલો ઓછો છે. વિહારીલાલ મહારાજે કીધું છે, જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. ભગવાન સ્વામિનારાયણનું એક નામ લઈએ અને બીજા હજારો નામ લઈએ તો બેયનું ફળ સેમ છે, એમ વિહારીલાલ મહારાજ કહે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા આ મંત્ર બહુ બળ્યો છે. કાળા નાગનું ઝેર ઉતરી જાય, 25 ઉડી જાય, જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આપણે જાણીએ છીએ કે આપણા વડાઓ કાંઈ બહુ જાજુ ભણેલા નહોતા, કાંઈ વિદ્વાનો નહોતા, પણ એક સંતના વચનમાં વિશ્વાસ મૂકીએ અને આખી જિંદગી અને સ્વામિનારાયણ સ્વામીનું ભજન કર્યું તો અભણ બાઈ હોય કે ભાઈ હોય, અંતે જ્યારે અંત અવસ્થામાં મહારાજ તેડવા આવે ને બોલીને જાય, કહીને જાય કે મને મહારાજ અને સંતો તેડવા આવ્યા છે, હું ભગવાનના ધામમાં જાઉં છું, જય સ્વામિનારાયણ. એમ હજારો દ્રષ્ટાંતો આપણે સાંભળવા જાણવા મળે.
આ એક આપણા સંપ્રદાયમાં જ છે, બીજું આવું ક્યાંય જોવા મળે નહીં. આપણો પ્રગટનો સંપ્રદાય છે. બાકી તો અગાઉ તો ઋષિ મુનિઓ સાધના કરીને રાફડા થઈ જતા, તો ક્યાંય ભગવાન લેવા આવ્યા નથી. આવે તો એના પાર્ષદો આવે, પણ ભગવાન કોઈને લેવા આવતા નથી. આપણા સહજાનંદ સ્વામી તો શું કહે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવું. ભગવાન કે મારો થાય અને અંતકાળે જરૂર મારે લેવા આવું. એટલે આપણે જો ભગવાનના થઈને રહેશું તો આપણે ભગવાન અંતકાળે પોતાના મુક્તો સાથે વિમાન લઈને તેડવા આવશે ને આપણે ભગવાનના ધામમાં જાશું. તો વિશેષ આપણો વડતાલ ધામ લક્ષ્મણદેવ દીવશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ભગતજી પણ ગામડે ગામડે ફરીને હમણાં તો પાછા અમેરિકામાં લાલજી ભગત હરિભક્તો સાથે ફરી અને ખૂબ સત્સંગનું સિંચન કરીને હજારો હરિભક્તોને નવી કંઠી, નવા મૂર્તિ, સિંહાસનો આપી ને ભગતજી આવ્યા છે અને ખૂબ વડતાલ ઉત્સવનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો હવે તો જાજો સમય નથી, આમ તો હવે 1.5 મહિનો જ ગણાય. ફૂલ તૈયારી ચાલે છે. તો જે હરિભક્તોને ફ્રી હોય તો અત્યારે સેવાનું કામ ખૂબ ચાલે છે. ઉત્સવમાં પણ બધા સેવા કરવાના જ છો. દિવાળી પછી 15 દિવસ બીજે બહાર પ્રોગ્રામ ક્યાંય નહીં કરતા, આપણા વડતાલ ધામમાં રહી અને ખૂબ આપણે ઉત્સવનો આનંદ લેવાનો છે અને ખૂબ સેવા અને ભજન કરવાનું છે. તો બસ વિશેષ જાજુ નહીં કહેતા. આ બધું કાનજી ભગતને બહુ ગમતું ધૂન કથા હતા. કાનજી ભગતે એ ઉંમરમાં, મોટી ઉંમરમાં હું જોતો વચનાવતની કથા સતત કર્યા રાખતા. એમ લાલજી ભગત પણ અત્યારે ઓનલાઈન દ્વારા ને અહીંયા જ ઇન્ડિયાના હરિભક્તોને પ્રત્યક્ષ બધાને ખૂબ સત્સંગનું પોષણ કરી રહ્યા છે કથા વાર્તા દ્વારા. બસ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આવા ભગતજી જેવા પુરુષ તમને મળ્યા છે તો બસ એને પકડી રાખજો, એને એની આજ્ઞામાં રહી અને ખૂબ સત્સંગને ભજન કરજો. જય સ્વામિનારાયણ.